અહીંયા બધાય વડોદરા વાસી ગુજરાતી અને ભારતના અને ભારત માતાના પનોતા પુત્રો બેઠા છે. એકવાર એને જોરદાર તાળવીના આગળથી બતાવો. નહીં આ વિસ્તારની બાપુ તાકાત એવી છે. અમે સૌરાષ્ટ્રમાંથી આવ્યા છીએ. આ ગુજરાત છે બરોબર. આડો થોડોક પટ્ટો છે બરોબર. અમારે સૌરાષ્ટ્ર થોડુંક કહેવાય. આ વડોદરા એ આપણે ગુજરાત ગણાય. પણ બેયની તાકાત કેવી છે? બેય એક એક છોકરા આપ્યા. આ ધરતીએ સરદાર વલ્લભભાઈ પટેલ આપ્યા અને અમારે મહાત્મા ગાંધી આપ્યા. આ બે એક થઈને જો અંગ્રેજોને રાડ નખવી દીધી હોય અને આ ભારત માતાને આઝાદ કરાવ્યા હોય, ટૂંકી વાત એટલી, એના આપણે સંતાન છે, એ ભૂલાઈ ન જાય. મારો કહેવાનો અર્થ એ છે. અને ત્રીજી વાત કે સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશ બેઠો છે. સૌરાષ્ટ્રમાં દ્વારકાધીશ અને અહીંયા મધ્ય ગુજરાતમાં ઈનો ઈ જ રાજા રણછોડ અહીંયા ડાકોરમાં બેઠો છે. આમાં બે એક હરખું છે. ગુજરાતનો નકશો તમે લઈ લો. બાપા પધારો. નમસ્તે. પધારો. નમસ્કાર. જય હો મારા વાલા. બસ રાષ્ટ્રના સેવક બનીએ આપણે. રાષ્ટ્રના સ્વયંસેવક બનીએ. ભારતના સ્વયંસેવક બનીએ. અને એટલે હું જે મારે મૂળ જે ગીતની પધારો. મૂળ વાત એ કરતો તો ગુજરાતનો તમે આમ નકશો લઈ લ્યો એટલે ઉગમણો દ્વારકા ડાકોર થાય બરોબર. ઉગમણું ડાકોર થાય ગુજરાતના નકશામાં. ઉગમણી દિશાએ જ્યાં ઉગમણી દિશા ગુજરાતની ચાલુ થાય ત્યાં ડાકોર. આથમણી દિશા થાય ત્યાં દ્વારકા. બે છેડા બરોબર. એટલે આપણી બેનો ગીત ગાય વરરાજાને. મોરજા જેવું ગમણે દેશ એ મોરજા જે આથમણે દે. એ વરરાજા એ મોરલા ઉગમણી દિશા જાજે. પેલા ડાકોરના દર્શન કરજે, પછી આથમણી દિશાએ દ્વારકાના દર્શન કરજે અને બધે ફરી સંતોના આશીર્વાદ લઈ અને વળતા જાજે વેવાઈને માંડવે. પુણ્ય પ્રાપ્ત કર્યા પહેલા પણવા જાતો નહીં. અને પાછી મારી માવું કેટલી હોશિયાર, દક્ષિણ ને ઉત્તર નું કીધું જ નહીં. મોર જાજે ઉત્તર કે મોર જાજે દક્ષિણ કીધું જ નહીં. હું કામ? આપણી માવુને ખબર હતી દક્ષિણમાં દીવ આવ્યું છે, દમણ આવ્યું છે. ત્યાં મોરલો જાય તો પાછો કળા લઈને આવે. માંડવે જાય એવો ન રે. શું આપણી આધ્યાત્મિકતા છે. પણ આજનો જે મને આનંદ છે. જી સાહેબ સાંસદ શ્રી અત્યાર સુધી હાજરી આપી છે એમને પણ તાળવીના ગળાથી બતાવી દો. શાબાશ મારો બા. પછી આપણે આઝાદી પહેલા જ્યાં ગુજરાતના બે જણા અહીંયા ખીલા મારી દીધા, સરદાર વલ્લભભાઈ પટેલ ને મહાત્મા ગાંધી બાપુએ. પછી બહુ ઓછા ગયા ગુજરાતના દિલ્હી. 75 વર્ષ દિલ્હીએ રાહ જોઈ કે હવે કોઈ ગુજરાતનો બેટડો આવે કે નહીં. અને પાછા આપણા ગુજરાતના બે દીકરા અહીંયા ગયા, નરેન્દ્રભાઈ મોદી ને અમિત શાહ. આજે એને વિશ્વમાં ડંકો વગાડ્યો. સાહેબ શું ગુજરાતની તાકાત છે. એટલે આજનો જે અવસર, એટલે આજને એટલી બધી સંખ્યામાં મેં તમને જોયા એટલે મને આનંદ એ થાય. અને એમાંય મારુતિ મંડળનું આયોજન અને મારી માવડિયું છે એ નવરાત્રીના જવારા મૂકવા માટે ઉઘાડા પગે દાટ્યું હોય ત્યારે મને એવું લાગે કે નવચંડીઓ આ ધરતી ઉપર ઉતરી છે સાહેબ. અને ભરતભાઈ, માતાજીને અને રામને સંબંધ કેવો છે જુઓ. આ ચૈત્ર નવરાત્રા, ચૈત્ર મહિનાના નવરાત્રા, એને 9મે નોરતે ભગવાન રામનો જન્મ થાય. એ જગદંબાઓ જ્યારે આ જે નોરતા છે ને એમાં ચંડમુંડને મારવા માટે, રક્તબીજને રોળવા માટે જેથી જગદંબા એમ કહેવાય કે આ રણ સંગ્રામમાં ઉતરી અને 9 દિવસ અલગ અલગ સ્વરૂપ લીધા અને 9 નામ જ્યારે આપ્યા અને આપણે એને 9 દુર્ગા કહી છે. એ 9 દુર્ગાઓના કૃપાથી 9મે દિવસે ભગવાન રામ અયોધ્યામાં આવ્યા. અને ઈ જ રામ પાછા આસો માસના નોરતા ઈ લંકામાં કરે છે. અને ઈ પણ સાહેબ 9 દિવસ લંકાના મેદાનમાં યુદ્ધ કરે છે. અને દહેરાને દિવસે ભગવાન રામનો રાવણની સામે વિજય થાય છે. હવે સાંભળો કે ભગવાન રામે પણ લંકામાં જઈને અસુરી વૃત્તિનો નાશ કર્યો
અને અહીંયા જગદંબાઓએ 9 દિવસ ચૈત્ર મહિનાના નવલા નોરતામાં એમણે પણ ચંડમુંડ મહિષાસુર શુંભ નિશુંભ એણે પણ આસુરી વૃત્તિનો નાશ કર્યો. અને પાછા બેયના સંબંધ કેવા? ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કહે કે અર્જુન, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે. તો આપણી માં ઉમા, આપણી માં પાર્વતી, આપણી માં જગદંબા, આપણી માં અંબા ઈ એમ કે જો સિંહ તમારી વિભૂતિ હોય તો એનું વાહન હું કરીશ. એટલે માએ સિંહનું વાહન કર્યું. એટલું નહીં, પાછા અર્જુનને કહે છે કે અર્જુન, જળચર પ્રાણીમાં મગર મારી વિભૂતિ છે. મગર, જો કે તમારે વડોદરા વાળાને કે મગરનો પરિચય દેવાનો હોય નહીં, અહીંયા તો હેરીએ કારક પણ કહું બાપ કે મગરના સિંહના જેની ઘેરે પગલા પડી જાય ને એના ઘરમાંથી પનોતીઓ વહી જાય. તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો, એને ગ્રહ નડતા બેન થઈ જાય. કારણ કે જેનું વાહન આવે, અને જેવું એમ કીધું કે મગરમચ્છ છે મારી વિભૂતિ છે, ભગવાન કૃષ્ણ કહે છે જળચર પ્રાણીમાં મગરમચ્છ મારી વિભૂતિ છે, તો આપણી માં ખોડિયારે સાહેબ મગરમચ્છને એનું વાહન કર્યું. મારો કહેવાનો અર્થ એ છે. અને એમાંય આ તો હણમો જ હતી બાપ. હતી શક્તિ, હતી રાઘવ, હતા સંગાતમાં. બુદ્ધિ હતી, શક્તિ હતી, રાઘવ હતા સંગાતમાં. રાવણ લીધો બાથમાં. એ પધારો મારા વાલા, પધારો. હમણાં આ ચાંદીની નોટોનું બહુ સારું આવ્યું છે, મને બહુ ગમે. હું કામ વાપરી વપરાય નહીં, બસ હા સુવિધ પડે. હા બહુ સરસ. અમારા વડીલોને તાળીઓથી વધાવો. ચાંદીની નોટો લઈને આવ્યા બધા. સાબાસ. શક્તિ હતી, રાઘવ હતા સંગાતમાં. ઉપયોગ કીધો રામ કાજે, રાવણ લીધો બાથમાં. વાનર નહીં પણ નર હતા સુરવીર એ સંગ્રામમાં. अमर से इतिहास माजी, अमर से इतिहास बलवीर ने जागृत किधा लक्ष्मण जति बनी लाडला प्रभु राम ना अम देश ना ये वीर हाजा अमर से इतिहास माजी अमर से इतिहास मा
તમે ઊભા ને એટલે કહું અને આપ બધાને અમે શેલો દેવો પછી મારે તમને આનંદ કરાવો પણ હાવ નરું સત્ય એ કહું કે આજે મને આનંદ એવો આવે છે કારણ કે એટલી બોળી સંખ્યા સાહેબ જ્યાં દેખો ને આ માણસ દેખાય છે 1 લાખથી વધારે માણસોએ પ્રસાદ લીધો એકવાર વધાવો તાળીના ગળાથી જો આને આ મારું ચિત્ર દોરીને આવ્યો છે આને વધાવો કેમેરા વડોદરામાં 1.5 વર્ષ થઈ ગયું આ ન્યુ વર્ષની ને ઓલા વર્ષે ગણપતિ ઉત્સવમાં આવ્યો હતો એને આગલા વર્ષે એમ તો 2-3 વાર આપણા શિવ ઉત્સવમાં પણ આવ્યો છું પણ વડોદરામાં એટલી સંખ્યા જોઈ હતા પહેલી વાર જોઈ સાહેબ આ નરું સત્ય ખૂબ ખૂબ આટલે આપ કારણ કે શિવ ઉત્સવમાં પણ એટલું થાય કારણ કે વડોદરા મેં કીધું ને કે નાભી છે અને ધાર્મિકતા જે છે આપણામાં એ હજી સુધી એમ કહેવાય ગઈ નથી એટલે આ હાદી ભાષામાં કેવું હોય તો મને આનંદ એવો છે કે હાથ વર્ષ સુધી વરસાદનું ફોરું ધરતી ઉપર ન પડ્યું હોય અને માનવીઓની નજર છે એ આકાશ સામે વરસાદની રાહ જોતા જોતા પોતાની ગરદનો દુખવા આવી હોય અને 7 વર્ષ પછી પાછો આહાડ આવે અને એ અડધો આહાડ વયો જાય અને એ અડધા આહાડે એક વતરાની ને એક દખડાની બે ગાયની ખરી જેવડી વાદળી આકાશમાં ચડે અને મધ આકાશે આવી અને એમ કહેવાય પોતાનું વિરાટ રૂપ ધારણ કરે અને ધરતી ઉપર એમ કહેવાય કે ઈશાની ખોપરા વિનતી વીજળી વરાળ સમ કડક ઢાણા કરતી આભા મંડળમાં નાટ્ય માંડે અને ધરતી એમ કહેવાય કે વરસાદની રાહ જોતા જોતા જે એની અંદરથી એમ કહેવાય કે નવી ગંધ આવે એ ધરતીને જેટલી મજા આવે અને એની કરતા ત્યારે ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકડી હાકરના 3 કટકા કરીને કહેતો હોય કે મેવ 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 ઈ મોરલાને જેટલી મજા આવે ને એટલી આ માયાને મજા છે મારો કહેવાનો અને કેવો એને હાથે કરવાનું ધણાણ ક્યા વાત વાહ ઉમેશ ધણાણ પણ સાંભળજો આ તબલામાં કે ને એવી રીતે તમારે એકવાર હાથથી આ ટ્રાય કરવાની ધણાણ ટ્રાય કરું એકવાર હું પેલા કરું ધણાણ હજી એકવાર કરું ધણાણ બે હાથ ઊંચા કરો આ તમારી હાટવાત ભલે આમ જો આમ મને નહીતર હમણાં ડોક્ટરે કીધું મને કે માયાભાઈ હમણાં તમારે બહુ તાણી ન બોલવું ઉજાગરા બિલકુલ બે મેં કીધું ઈ તો થશે જ નહીં
કારણ કે આ તમારે હાટું તમે ઉપરથી આવ્યા છે અને પછી એનથી ડરીને હું તમને મૂકી દઉં યાર હે ખોટી વાત એટલે હમણાં 2 મહિનાથી છે ને હૃદય થઈ ગયું સ્ટીલના પેટનું આવ અંદરથી એમ કે હજી બોલ હા એટલે આ ટ્રાય ધાણાણ ઉષા ધાણાણ અંધાણ